સંકલ્પ યાત્રા સિહોરમાં રેલી અને સભા યોજાઈ। આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા ગત તારીખ 31ના સોમવારે અલગ અલગ 5 રૂટ પર પરિવર્તન સંકલ્પ યાત્રાને પ્રસ્થાન થઈ સરદાર પટેલ જયંતિ અને ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિને શરૂ થયેલી આ પરિવર્તન સંકલ્પ યાત્રામાં ગુજરાતની 182 વિધાનસભા બેઠકો આવરી લેશે, જે સંદર્ભે યાત્રા સિહોરમાં પધારી હતી। આ વિશાળ યાત્રામાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, અમરીશ ઢેર, વીરજી ડુમ્મર સહિતના નેતાઓ પણ જોડાયા હતા। પરિવર્તન યાત્રા સિહોરના રાજપરા ખોડિયાર ગામના રામદેવ પીર મંદિર ખાતે તારીખ 3/11/2022 ગુરુવારે સવારે 9 વાગે આવી પહોંચી હતી। આપણી આ પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ અને અહીંયા એકતા સોસાયટીની એ યાત્રા સંપન્ન થઈ અને એક નાની એવી સભાનું આયોજન કર્યું છે। ત્યારે આપણે સભાનું કામકાજ શરૂ કરીએ તે પહેલા આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જે મોરબીમાં દુર્ઘટના બની અને એમાં જેઓ મૃત્યુ પામ્યા છે અને જે પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે એ અસહ્ય છે, સહન ન થઈ શકે એવું, અને સમગ્ર ભારતની જનતા પ્રજા એ પરિવારોની સાથે છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ એવું નક્કી કર્યું છે કે બહુ સહજતાથી, કોઈ પણ આવેશમાં વગર બહુ સરળતાથી આપણે દરેક કાર્યક્રમ કરવાના છે। એટલે કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા એ પરિવારોને પણ દુઃખ સહન કરવાની શક્તિ મળે અને જેઓ મૃત્યુ પામ્યા છે એના આત્માને પણ પરમ શાંતિ મળે એ માટે આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈને 2 મિનિટનું મૌન પાળશું। ओम शांति शांति शांति। पार्टी ने गाइडलाइन कांग्रेस कांग्रेस સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા કરી રહીને દેશમાં એકતા, ભાઈચારો, સમ એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પરિવર્તન યાત્રાથી આપણે પણ સૌ આ પરિવર્તન યાત્રામાં સહભાગી થઈને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવામાં નિમિત્ત બનીએ અને ભાજપની સરકાર ભલે એવું સૂત્ર આપતી હોય કે ભાજપની સરકાર ભરોસાની સરકાર, પણ મોરબીની દુર્ઘટના પછી સૌને ગુજરાત સરકાર, ભાજપ સરકાર ઉપર ભરોસો ઉઠી ગયો છે। ત્યારે આપણે સૌ આજની પરિવર્તન રેલીમાં સંકલ્પ કરીએ કે આવનારી ચૂંટણીમાં આપણે સૌ સંગઠિત થઈને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરશું અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવશું તેવી શુભેચ્છા સાથે સૌનો ખૂબ ખૂબ સ્વાગત। ઇકબાલભાઈ એમનું સ્વાગત કરે વિનંતી। રામદેવ પીરની મંદિરેથી એ યાત્રા શરૂ થઈ અને અહીંયા યાત્રા એકતા સોસાયટીમાં સંપન્ન થાય। એકતા સોસાયટી का नाम है। વિનંતી કરું કે સૂત્રની આટીથી એમનું સ્વાગત કરે। દર્શનાબેન જોશી પણ જેઓ ભાવનગર મહિલા કોંગ્રેસના એક અગ્રેસર મહિલા આગેવાન છે।
મધુબેન બારિયા જેવો જિલ્લા પરિવર્તન યાત્રાને જ્યારે અહીંયાથી ભાવનગર જિલ્લા એટલે શિહોર તાલુકામાંથી આપ સૌના આશીર્વાદ સાથે આગળ અમે વધારીને લઈ જઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો હું અહીંયા એકતા સોસાયટી કીધી એકતા સોસાયટીના જે રહેવાસીઓ છે એ અને શિહોર તાલુકા અને શહેર સમિતિના આગેવાનોને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું. મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને ગુજરાતમાં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે, ખૂબ મોટું નામ એવા માનનીય મુકુલ વાસનિકજી, સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રાજભા કનુભાઈ બારૈયાજી કે જેઓ તળાજાના ધારાસભ્ય છે. આખી યાત્રા જે સૌરાષ્ટ્રની છે પાર્ટ 2 યાત્રાનું કોર્ડિનેશન પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કરી રહ્યા છે એવા માનનીય સંજય અમરાણીજી, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ વાઘાણીજી, ઉપસ્થિત ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી પ્રિયંકા ચંદાણીજી, ઉપસ્થિત મારા સાથી જિલ્લા પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપતા હતા એવા સંજયભાઈ સરવૈયાજી, ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અમિતભાઈ, જયદીપભાઈ, ઉપસ્થિત તમામ આગેવાનો, ભાઈ શ્રી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિ. अमेरिका ना प्रथम प्रेसिडेंट अब्राहम लिंकन है मुकुल जी, उसकी जो चैम्बर थी उसके पीछे एक वाक्य लिखा था कि दिस टू शेल पास्ट. मतलब साफ था कि जे खुर्सी पर હું બેઠો છે ચાલી જવાની છે. એવરીથિંગ ઇઝ પરમેનન્ટ એક્સેપ્ટ ચેન્જ. દરેક વસ્તુ કાયમ છે પણ પરિવર્તન કાયમ નથી, આવે જ છે. આજે જે સુખી છે કાલે દુઃખી થવાનો છે, આજે જે દુઃખી છે કાલ સુખી થવાનો છે, અને આજે જે ખુરશી પર બેઠો છે એ કાલ વિપક્ષમાં બેસવાનો છે, અને કાલ જે વિપક્ષમાં બેઠો છે એ આજે ખુરશી પર બેઠો છે. એટલે પરિવર્તન નિશ્ચિત છે, આપણે સંકલ્પ કર્યો છે આવશે જ તે. એટલે હવે હું આપણા રાજ્યસભાના સાંસદ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ બહુ મહત્વનો હોદ્દો, મંત્રી કરતાં પણ ઊંચો હોતો હોય છે, અને ઓલ ઇન્ડિયા કમિટીના કન્વીનર મુકુલ વાસનિકજીને વિનંતી કરું કે આપને ઉદ્બોધન કરે. मुकुल से मुलाकात हो पाई इसकी मुझे दिली खुशी है. सारे तरफ गुजरात में अभी चुनाव का माहौल है, लेकिन कुछ समय पहले मोरबी की घटना हुई, कई सारे लोगों ने अपनी जान उसमें गंवा दी. मैं अखिल भारतीय कांग्रेस कमेटी की ओर से इस दुख की घड़ी में वो सभी परिवारों के साथ अपने आप को जोड़ता हूँ जिन्होंने अपने किसी रिश्तेदार को, बेटे को, भाई को, बहन को, किसी पिता को इस त्रासदी में खो दिया. ये त्रासदी इतनी भयंकर रूप धारण कर ली कि सिर्फ गुजरात में ही नहीं, भारत में ही नहीं, तो पूरी दुनिया में लोगों का दिल दहल उठा. इस तरह की ये घटना है. दुख की बात तो यह है कि ये घटना के बाद जिनकी जिम्मेदारी है न्याय करने की, वो तुरंत कुछ कदम उठाए, न्याय की प्रक्रिया शुरू करे, लोगों को भरोसा दिलाए कि एक त्रासदी हुई लेकिन हम न्याय करने के रास्ते पर चले हैं. लेकिन ऐसा कुछ होता हुआ नजर नहीं आता. जो वहां पर टिकट फाड़ने का काम करते उनको पकड़ लिया, जो वहां पर वेल्डिंग का काम करते ऐसे किसी को पकड़ लिया, लेकिन समय से पहले उस पुलिया को शुरू करने का काम, बगैर टेंडर वो पुलिया की दुरुस्ती करने का काम, ये फैसले किसने किए थे? किसने बगैर टेंडर वो काम दिया? किसने समय से पहले दुरुस्ती का काम पूरा होने से पहले उस पुल को आरंभ करने का काम किया? वो कौन है? वो दोषी है या ऐसा हम मानते हैं. उन पर कोई कार्रवाई हो ये उम्मीद थी, लेकिन जो आज गांधीनगर में बैठे हैं या दिल्ली से जो उन पर नजर रखे हुए हैं वो ऐसा कुछ करेंगे, ये अब विश्वास नहीं रहा. मोरबी की घटना अभी हुई, बोटक की घटना कुछ समय पहले हुई, अवैध शराब से कई लोग मारे गए, छोटे छोटे गरीब परिवारों से मजदूरी करने वाले ऐसे ही लोग अवैध शराब पी के वहां पर अपना दम तोड़ दिए. और उसी तरह से नशीली दवाओं का बाजार यहाँ गुजरात में किस तरह से बढ़ा है ये मुझे बताने की आवश्यकता नहीं है. आपको का माल
सैकड़ों करोड़ नहीं हजारों करोड़ों का माल तो पकड़ा गया, लेकिन कितना माल ये नशीली दवाओं का बाजार में नौजवानों के हाथों तक पहुंचा, इसका अनुमान लगाना मुश्किल है। लेकिन जिसके भी हाथ में ये नशीली दवा ड्रग्स पहुंच जाते हैं, उसकी पीढ़ी पूरी तरह से बर्बाद होती है। ये हमने अनेकों बार देखा है, लेकिन ये सरकार यहाँ पर उसका रोकथाम करने में पूरी तरह से नाकामयाब रही। ये परिवर्तन यात्रा हमने शुरू करी, वहां पर राहुल गांधी जी कन्याकुमारी से 7 सितंबर 2022 को 3570 किलोमीटर की यात्रा लेकर चले हैं। कन्याकुमारी से निकले 1400 किलोमीटर का रास्ता अब तक वो चल चुके, और बाकी का रास्ता चलकर कभी 3 महीने के करीब, अगले 3 महीने के बाद वो वहां पर श्रीनगर पहुंचेंगे। में बैठे हैं वो जात के नाम पर, पात के नाम पर, धर्म के नाम पर वो समाज में तनाव पैदा कर रहे हैं, वो समाज का ध्रुवीकरण करने की कोशिश करते हैं धार्मिक उन्माद के रास्ते को लेकर। और उस तरह से आज अगर होता है तो वो गांधी के भारत की परिकल्पना के मुताबिक नहीं है, यही मैं इस मौके पर कहना चाहूंगा। और इसीलिए राहुल गांधी जी ये भारत जोड़ो पदयात्रा पर निकले हैं। परिवर्तन यात्रा में उपस्थित अपना प्रदेश अखिल भारतीय राष्ट्रीय कांग्रेस ना महासचिव मुकुल वासनिक जी, जिला कांग्रेस के अध्यक्ष भाई श्री राजबाज भाई कनुभाई, भाई प्रकाश भाई, जैनीबेन, प्रकाश भाई, तमाम साथी मित्रों, अमित भाई लवतुका, हमारा शहर तमाम આગેવાનો આ યાત્રામાં પધાર્યા એ બદલ હું શિહોર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી બધાનો આભાર વ્યક્ત કરું છું। આભાર। જય હિન્દ, જય ભારત, જય। देखिए, गुजरात प्रदेश कांग्रेस कमेटी ने 5 अलग अलग जगहों से परिवर्तन संकल्प यात्रा शुरू किया है। मुझे यहाँ पर इस तरफ की यात्रा में जो सोमनाथ से निकली और अहमदाबाद में जाके जिसका समापन होगा, इसमें शामिल होने के लिए कहा गया और मैं अनेकों विधानसभा क्षेत्रों में पहुंचा। इस यात्रा को लेकर हम अपनी बात लोगों के सामने रख रहे हैं। मुझे बड़ा विश्वास है कि लोगों में जिस तरह का उत्साह नजर आता है, वो देखने के बाद आने वाले चुनाव में हमें लोगों का विश्वास मिल पाएगा, ये मुझे भरोसा है। આજે પરિવર્તન સંકલ્પ યાત્રા સૌરાષ્ટ્રમાંથી સોમનાથ દાદાના દર્શન કરીને જે શરૂ થઈ હતી પરમ દિવસે, એ યાત્રા આજે અહીંયા શિહોર તાલુકા મથકે આવી છે। અહીંયાથી હજી ફરતી ફરતી અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ થઈને આની પૂર્ણાહુતિ થવાની છે। ત્યારે સૌરાષ્ટ્રની મોટાભાગની તમામ સીટો ઉપર આ યાત્રા ફરીને પરિવર્તન ગુજરાતમાં લાવવું જરૂરી છે ને આ પરિવર્તન જો કોઈ લાવશે ને છેવાડાના માણસની વેદના કોઈ સમજશે તો એ કોંગ્રેસ પક્ષ છે ને એટલા માટે આ પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે કે લોકો સુધી, ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવાનો છે કે હવે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ ગુજરાતમાં નથી। આ સત્તાનો, આ સરકારનો અહંકાર તોડીને જો લોકોની સુખાકારી માટે વિચારવું હશે તો કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે, કોંગ્રેસે કામ કર્યા છે અને કોંગ્રેસ જ કામ કરશે।